અચાનક મોડેથી ગીતની આંખ ખોલી એને શરીર પર કોઈ હાથ ફેરવતું હોય એમ લાગ્યું. એ સફાળી બેઠી થઈ ગઈ. કોણ છે અને કોણે સાઈડ લેમ્પ ચાલુ કર્યો? જોયું તો અજીત અને સૌમ્ય સોફા પર ઘસઘસાટ ઊંઘતા હતા. પણ લીના તો એની અને સાક્ષીની સાથે બેડ પર નહોતી. લીના, અજીત, સૌમ્ય, સાક્ષી, ગીત બધા આજે એક વીક માટે પિકનિક મનાવવા નીકળ્યા હતા. તેમને સૌએ ઘરમાં જાણ તો કરી હતી, પણ ક્યાં જવાનું છે એ હજી અનિશ્ચિત હોવાથી બધાએ ઘરે કહ્યું હતું, અમે જ્યાં રોકાઈશું ત્યાંથી ઘરે ફોન કરી દઈશું, કંઈ ચિંતા કરશો નહીં. જઈશું તો અમદાવાદની આસપાસના જ કોઈ સ્થળે, જેથી જો જરૂર લાગે તો ઝડપથી પાછા આવી જવાય. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ અઠવાડિયા 10 દિવસ સુધી તો અમારા વિચાર માત્ર ને માત્ર ફરવાનો છે, એ નક્કી નથી ક્યાં હોઈશું. ત્યારે સોયના મમ્મી પપ્પાએ કહ્યું, આવી રીતે તે કંઈ પિકનિકના પ્રોગ્રામ બનાવતા હશે? અમને તમારા સૌમાંથી કોઈનો ફોન ના આવે ત્યાં સુધી કેટલી ચિંતા રહે. ત્યારે સાક્ષી બોલી ઉઠી, મમ્મા, અંકલ, આંટી, તમે બધા ખોટી ચિંતા ન કરશો. અમે લોકો હવે નાના નથી અને અત્યારે હરીફરી લઈએ, પછી તો પોતપોતાની જિંદગીમાં બધા બીજી થઈ જ જવાના. સો વાય ડોન્ટ યુ ઓલ અન્ડરસ્ટેન્ડ અવર ફિલિંગ્સ? સાક્ષીની આર્ગ્યુમેન્ટ પણ સાચી હતી. આખરે સૌના માતા પિતાએ તેમને જવાની મંજૂરી આપી દીધી અને અજીત, લીના, સાક્ષી, ગીત, સૌમ્ય સૌ એક બોલેરો કાર લઈ નીકળી પડ્યા પિકનિક મનાવવા. પિકનિકની શરૂઆત થઈ અને જેવા અમદાવાદની સરહદની બહાર નીકળ્યા કે અજીતે પૂછ્યું, કઈ તરફ લેવી છે? બોલો, ક્યાં જઈશું? सौम्य तरत बोली उठ्यो, यारो आबू चलते हैं, घूमेंगे फिरेंगे, नाचेंगे गाएंगे, ऐश करेंगे. और कहता एने साक्षी तरफ जोई आंख मारी. लीना बोली उठी, ना, आबू नहीं जेवू. कोई एवा स्थळे ज्यां अत्यार सुधी वधारे लोकोए जोई न होय अने आपणे त्यां जईने तो लोकोने एवी कोईक जग्या छे तेना विषे खबर पड़े अने लोको त्यां जवा माटे तो इच्छे. गीत बोली, आई एग्री विथ लीना. एवी कोई जग्या शोधीए जेना विषे लोकोने हजी वधारे खबर न होय. अने अजीते कह्युं, तो हूँ सीधी ज जवा दऊं छुं, ज्यां रात थवा आवशे त्यां नजीकमां रोकावा माटे कोई जग्या शोधी लईशुं. दोस्तों, तमारा भाई माटे जल्दीथी विडियो लाइक करीने चेनल सब्सक्राइब करी दो. सौम्य बोल्यो, यप, देट्स थ्रिलिंग. अने बोलेरो कार हाईवे पर आगळ ने आगळ वधती गई. बपोरनो समय थता भूख लागी त्यारे रસ્તાના કિનારે આવેલા એક ઢાબા પર સૌ જમ્યા. तीखू तमतमતું શાક ખાઈને લીના બોલી ઉઠી, માય ગોડ, ધીસ ઇઝ વેરી સ્પાઇસી. મને ચિલ્ડ પાણી જોઈએ. અને સૌમ્ય બોલ્યો, બેબ્સ, તને જો એવું સાસરિયું મળ્યું જે આનાથી પણ સ્પાઇસી ખાતા હશે, ધેન વોટ? લીના બોલી, ધેન આઈ સ્ટ્રિકલી લેન દો વે. મારા માટે અલગ જમવાનું બનાવડાવીશ, યુ ડોન્ટ વરી. અને આ મસ્તી મજાક કરતા સૌએ જમી લીધું અને આ વખતે સૌમ્ય કારનું સ્ટેરિંગ સંભાળ્યું. સૌની સફર આગળ વધી. આબુ નજીક આવતા સૌમ્ય બોલ્યો, હે ગાઈસ, વી રીચડ આબુ, વોટ છે? અને બધા બોલી ઉઠ્યા, નો વે. સૌમ્ય બોલ્યો, ઓલ્ડ નેરો માઇન્ડેડ બડીઝ. અને કેને કાર આગળ લીધી. સૌમ્ય થોડો રંગીન મિજાજી હતો. બોલેરો આગળ વધતી ગઈ. સાથે સાથે સુરત દાદા પણ પશ્ચિમ તરફ ઢળવા લાગ્યા. સૌમ્ય બોલ્યો, દોસ્તો, સાંજે ઢળવા આવી છે, બોલો નાઇટ સ્ટે क्या करवानो छे? दोस्तों, जल्दी विडियो लाइक करीने चेनल सब्सक्राइब करी दो. गीते जोयुं तो थोड़े दूर एक नानु गामडું देखायुं. एने कह्युं, सौम्य, जो पेली बाजू वस्ती जणाय छे आपणे त्यां नाइट होल्ड करीए. लीमे बोली, गामडामां तो त्यां तो लाइट होय न होय, मने डर लागे. अने सौ हसी पड्या. सौम्य बोलेरोनी स्टेरिंग घुमाव्યું. ए लोको पહોંચ્યા ત્યારે લગભગ રાતના 7:45 થવા આવ્યા હતા. ગામના ચોરે કેટલાક વડીલો બેઠા હતા. તેમને પૂછ્યું, અહીં ક્યાંય રાતે રોકાઈ શકાય એવી હોટલ છે? ત્યારે એક વડીલ બોલ્યા, બેટા, આ ગામડામાં હોટલ ના હોય, અહીં તો ધર્મશાળા કે લોજ હોય, પણ અહીં તો એવું કંઈ નથી. તમે બધા ક્યાં જવા નીકળ્યા છો? અજીતે કહ્યું, દાદા, અમે સૌ ફરવા નીકળ્યા છીએ અને જ્યાં રાત પડે ત્યાં રોકાવાનું નક્કી કર્યું હતું. આબુ અમારે જવું નહોતું એટલે આ ગામ દેખાયું તો અમે અહીં આવ્યા. હવે તમે કહો, અમે કઈ તરફ જઈએ? આ સાંભળી વડીલ બોલ્યા, દીકરા, એક કામ કરો, ગામના સરપંચ છે એને પરોણાગત કરવાની ભારે ઓછ છે અને એમનું ઘર પણ સારું એવું મોટું છે. તમે સૌ એમને ત્યાં જાઓ. એ તમારા સૌની રાતે રોકાવાની વ્યવસ્થા કરી દેશે અને ખાવા પીવાની પણ કંઈ ચિંતા ન કરતા સરપંચના ઘરેથી ખવડાવવાના શોખીન છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, હવે નવું ટ્વિસ્ટ આવજે.
આંગળા ચાંટતા રહી જશો. આ ગળીમાંથી સીધા નીકળી જાઓ અને છેલ્લું ઘર આવે એ સરપંચનું. સારું દાદા, આભાર કહી અજીતે હાથ જોડ્યા અને સૌ પાછા બોલેરોમાં ગોઠવાયા. સૌમ્ય બોલેરો સાંકડી ગળીમાં લીધી અને છેલ્લે સુધી જવા દીધી. પેલા વડીલે કહ્યું હતું એમ સૌથી છેલ્લું ઘર વિશાળ હતું. બહાર ફળિયા જેવી જગ્યામાં એક વડીલ હુક્કો ગગડાવતા બેઠા હતા. ઘર પાસે આવીને ઊભેલી મસ્ત મોટી કાર જોઈને વડીલ ખાટલા પરથી ઊભા થયા. અજીત, લીના, ગીત, સાક્ષી અને સૌમ્ય સૌ કારમાંથી ઉતરી એમની પાસે પહોંચ્યા અને અજીતે કહ્યું, આપ જ આ ગામના સરપંચ છો? વડીલે કહ્યું, હા. ત્યારે લીના બોલી, અંકલ, આજની રાત તમારા ગામમાં રોકાવું છે. અમે સૌ ફરવા નીકળ્યા છીએ અને આગળ એક દાદાએ કહ્યું કે તમારા ઘરે રોકાઈ શકીએ એમ છીએ, તો અમે સૌ અહીં આવ્યા છીએ. અજીત બોલ્યો, અંકલ, અમે તમારા ઘરે રોકાઈ શકીએ? વડીલ બોલ્યા, હા, આવો ભાઈ, સૌ અંદર આવો. હું તમારા સૌની જમવાની વ્યવસ્થા કરાવું. અને એલા રામુ, ઓલો મહેમાનો હાટુનો ઓરડો ખોલીને જરા સરખો કરી દો તો. આવો બધા અંદર આવ્યા. થોડી વારમાં જ બધા માટે જમવાની થાળીઓ પણ આવી ગઈ. બાજરીના રોટલા, કઢી અને રીંગણ બટાકાનું શાક અને સાથે છાશનો મોટો ગ્લાસ. શહેરના જંક ફૂડથી સાવ જ અલગ સ્વાદ ધરાવતું આ દેશી ભોજન સૌને આપ્યું. જમીને થોડી વાર વાતો કરી. બધાને સરપંચે મહેમાનો માટેના ઓરડામાં સૂવા માટે લઈ જવા રામુને કહ્યું. રામુ બધાને લઈ મહેમાનો માટેના ઓરડામાં આવ્યો. મોટો રૂમ, ફર્નિચર એવું કે 5 સ્ટાર હોટલને પણ ભૂલી જાઓ. અટેચ બાથરૂમ અને પાછળના વરંડામાં ખુલતું એક બહારનું. પણ રામુએ એ બહારનું ખોલવાની ના કહેતા હતા. આ બહારનું ખોલતા નહીં. વાહ, જંગલ છે, રેડ્યું ખડ્યું કોઈ જંગલ જનાવર આવી ચડે છે, એટલે આ બહારનું નહીં ખોલતા. બાકી તમારે નિરાંતે નિંદર માણો. દોસ્તો, કહાની આગળ સમજાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ગીત, લીના, અજીત, સૌમ્ય, સાક્ષી રૂમમાં પોતાનો સામાન મૂક્યો અને નક્કી કર્યું કે ત્રણેય યુવતીઓ કિંગ સાઇઝ બેડ પર સૂઈ જશે અને સૌમ્ય તથા અજીત બે મોટા સોફા પર સૂઈ જશે. થોડીવાર મસ્તી કરી સૌને ધીરે ધીરે આંખો ભારે થવા લાગી અને રાત્રે 1:30-2 વાગ્યા સુધી મોબાઈલ પર ચેટ કરનારી આ જનરેશન રાતના 10:30 વાગ્યામાં તો ઘસઘસાટ ઊંઘી ગઈ. અચાનક મોડેથી ગીતની આંખ ખુલી. એને શરીર પર કોઈ હાથ ફેરવતું હોય એમ લાગ્યું. એ સફાળી બેઠી થઈ ગઈ. કોણ છે? અને એને સાઈડ લેમ્પ ચાલુ કર્યો. જોયું તો અજીત અને સૌમ્ય સાફા પર ઘસઘસાટ ઊંઘતા હતા. પણ લીના તો એની અને સાક્ષીની સાથે બેડ પર નહોતી. એને ચારે બાજુ નજર ફેરવી અને બાથરૂમના બહારના તરફ નજર જતા વિચાર્યું કદાચ વોશરૂમ ગઈ હશે. એણે લેમ્પ બંધ કર્યો અને આડી પડી. પરંતુ લીના વોશરૂમમાંથી બહાર ના આવી. એ બાથરૂમના દરવાજાને તાકી રહી હતી. અંદરથી લાઇટનો આછો પ્રકાશ બહાર આવતો હતો. પરંતુ લીના કેમ આટલો સમય બાથરૂમમાં છે? એ શું કરે છે આટલા સમય સુધી? વિચારતી ગીતને ક્યારેય આંખ મીચાઈ ગઈ તેનો ખ્યાલ જ ના આવ્યો. સવારે આંખ ખુલી ત્યારે લીના બાજુમાં સૂતી હતી. એને જોઈને ગીતને રાતની વાત યાદ આવી. રામુ ચા અને નાસ્તો લઈને આવ્યો અને સૌએ ચા સાથે ગરમા ગરમ નાસ્તો કર્યો. ફ્રેશ થઈને બધાએ પોતપોતાનો સામાન સંભાળ્યો અને બહાર ફળિયામાં બેઠેલા સરપંચ પાસે આવ્યા. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સરપંચે પૂછ્યું, નિંદર આવી ગઈ હતી ને? રાત્રે કંઈ તકલીફ તો નહોતી પડી ને? ત્યારે અજીતે બોલ્યો, ના વડીલ, તમે તો અમારી એટલી સરભરા કરી કે રાત્રે જ્યારે ઊંઘ આવી ગઈ તેની ખબર જ ન પડી. અરે દીકરા, અતિથિને આવકારવા એ તો અમારો ધર્મ છે. ઠીક, ત્યારે પાછા વળો ત્યારે પૌર્ણાગત માણતા જજો, સરપંચે કહ્યું અને સૌ બોલેરોમાં ગોઠવાયા. બોલેરો ગામમાંથી નીકળી સડક પર આવી. સૌ રાતની વાત કરતા હતા. ત્યારે ગીતે અચાનક જ પૂછ્યું, લીના, રાતે તું કેટલી બધી વાર વોશરૂમમાં ભરાઈ રહી હતી? વોશરૂમમાં શું કરતી હતી? લીનાએ એની સામે નજર કરી. એની નજર એવી હતી કે ગીતના શરીરમાં એક કંપારી ફરી વળી. એ ધીમેથી બોલી, વોશરૂમ ગઈ હતી? વાર તો લાગે ને? એના અવાજમાં રહેલી ઠંડકથી ગીત વધારે કંઈ પૂછવાની હિંમત ન કરી શકી. સાક્ષીએ પોતાના મમ્મીને મોબાઈલ લગાવ્યો અને પહેલા દિવસની વાત કરી, રાત્રિ રોકાણની વાત કરી અને કહ્યું, મમ, તમે લોકો કંઈ ચિંતા કરતા નહીં, અમે સૌ મોજ કરીએ છીએ અને અલગારી રખડપટ્ટીનો આનંદ માણીએ છીએ. બધા રસ્તામાં મસ્તી તોફાન કરતા હતા. સૌમ્ય વારે વારે સૌને કંઈ ને કંઈ એવી વાત કરીને ચીડવવાનો પ્રયત્ન કરતો હતો અને બધા મસ્તી કરતા આગળ વધે જતા હતા. જોકે લીના શાંતિથી બેસી રહી હતી. ગીતનું ધ્યાન જતાં એને લીનાને પૂછ્યું, લીના, કેમ આજે તારી બોલતી બંધ છે?
હજી ઊંઘ ઉડી નથી લાગતી તારી? ત્યારે લીના બોલી, મારી ઊંઘ તો ક્યારની ઉડી ગઈ છે. આ સાંભળી ગીત ફરી અને જોઈ રહી લીના પળવાર એની સામે તાકી રહી અને પછી ખડખડાટ હસી પડી. દોસ્તો, કહાની આગળ સંભળાવું એના પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એને હસતી જોઈ ગીતને થોડી રાહત થઈ અને ફરે સૌ મસ્તી કરતા આગળ વધ્યા. બીજા દિવસે બપોરે એક જગ્યાએ જમ્યા બાદ થોડે જ આગળ ગયા હશે કે લીના બોલી, આ ડાબી બાજુ રસ્તો જાય છે તે તરફ લઈ લો. અજીત બોલેરો ચલાવી રહ્યો હતો. એ બોલ્યો, કેમ? ત્યાં શું છે? આપને આગળ કોઈ ગામ આવે તો? અજીત, તને કહ્યું ને ડાબી તરફના રસ્તા પર વાળી લે. લીના સહેજ મોઢેથી અને થોડા આક્રોશ ભર્યા સ્વરે બોલી ઉઠી. એના અવાજમાં આદેશ હતો. ઓકે બાબા, તું કહી એમ. બસ પછી મને કહેતી નહીં કે આ બાજુ ક્યાં આવ્યા. હવે મેં સડક પર કેવી રીતે જઈશું? અજીત બોલ્યો અને એને ડાબી તરફ જતા રસ્તા પર બોલેરો આગળ દફાવી પછી હસ્યો. બોલો મેડમજી, હવે કઈ તરફ લઉં? લીના બોલી, જવા દે, સીધે સીધી. ગીતે ચોકી. એને લીનાનું વર્તન કંઈક અલગ જ લાગી રહ્યું હતું. બોલેરો આગળ વધતી રહી. લીનાએ કહ્યું, સીધી જવા દે. થોડે દૂર જતાં એક મોટું મકાન આવશે, આપણે ત્યાં રોકાઈશું. અજીતને થોડી નવાઈ તો લાગી અને ગીત તો આ સાંભળી વિચારમાં જ ડૂબી ગઈ. અચાનક તેનું ધ્યાન લીના તરફ જતાં તેને તેની સામે સ્મિત કર્યું. લીનાના ચહેરા પરના ભાવમાં કોઈ પરિવર્તન ના આવ્યું. સાચે જ થોડે આગળ જતાં એક મોટું મકાન આવ્યું. ત્યાં નજીક જઈને અજીતે બોલેરો ઊભી રાખી. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. સોમે મકાન જોતાની સાથે જ બોલ્યો, અરે યાર, આવી જગ્યાએ તે કંઈ રહેવાતું હશે અને અહીં કોઈ રહેતું હોય તેવું પણ લાગતું નથી. ચાલો પાછો. આ લીનાનું મગજ ઠેકાણે નથી. લીના કડક અવાજે બોલી, સૌમ્ય, જો મકાનની જમણી બાજુ એક ક્વાર્ટર છે, ત્યાં કોઈ રહે છે, એ આપણા રહેવાની વ્યવસ્થા કરી આપશે. પણ સૌમ્યે વાંધો ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ લીના સાક્ષીનો હાથ પકડી નીચે ઉતરી ગઈ હતી. એ બંનેને નીચે ઉતરેલા જોઈ ગીત પણ નીચે ઉતરી. એકમાત્ર સૌમ્ય સિવાય બધા નીચે ઉતર્યા અને પોતપોતાનો સામાન લીધો. લીના મકાન તરફ એવી રીતે ચાલવા લાગી જાણે વર્ષોથી અહીં રહેતી હોય. સૌમ્ય હજી પણ બોલેરામાં જ બેઠી હતી. મકાન પાસે પહોંચી અજીતે બૂમ પાડી, સૌમ્ય, ચાલને, ક્યાં સુધી બેસી રહીશ? અહીં રોકાઈ જઈએ, ચાલ, આવતો રહે. એટલામાં લીના બોલી, ચિંતા ના કર, એ આવશે, એને આવવું જ પડશે, ત્યાં એકલો નહીં બેસે, ચાલો આપણે અંદર જઈએ. ગીતે એના અવાજમાં રહેલી મક્કમતા અનુભવી. એને નવાઈ લાગી કે લીના આટલી ખાતરીપૂર્વક કેવી રીતે કહે છે, કંઈક તો ચોક્કસ છે. લીનાએ જઈને પેલી ઓરડીનું બારણું ખખડાવ્યું. અંદરથી એક પુરુષ અને સ્ત્રી બહાર આવ્યા. લીનાએ તેમની સાથે શું વાત કરી તે કોઈને ખબર ન પડી, પણ પેલો પુરુષ અંદરથી ચાવી લઈ આવ્યો અને મકાન ખોલી આપ્યું. થોડી જ વારમાં એ પુરુષની ઘરવાળી જમવાનું લઈને આવી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરજો. સૌના આશ્ચર્ય વચ્ચે સૌમ્ય અંદર આવ્યો. એને એક નજર લીના તરફ નાખી અને પેલા પુરુષ અને સ્ત્રી એને જોઈને જમ્યા પછી વાસણો બહાર મૂકી દેવાનું કહી મકાનમાંથી ઝડપથી બહાર નીકળી ગયા. બધા જમ્યા અને સુવાની તૈયારી કરવા લાગ્યા. લીના અચાનક બોલી, કેમ અજીત, મારી વાત સાચી પડી ને? મેં કહ્યું હતું ને કે સૌમ્ય આવશે. સૌમ્ય બોલ્યો, મારા ફ્રેન્ડ છો હો તમે સૌ. મને એકલો મૂકીને આવતા તો રહ્યા, પણ જમવાય બેસી ગયા. લીના બોલી, તું પણ તો કોઈને એકલા મૂકીને જમી લે છે ને? સૌમ્ય ચૂપ થઈ ગયો. થોડી વાર વાતો કરી બધા ધીરે ધીરે ઊંઘવાની તૈયારી કરવા લાગ્યા. અડધી રાત્રે સૌમ્યની આંખ ખુલી તો જોયું લીના એના પલંગ પાસે બેઠી હતી. લીના, તું અહીં શું કરે છે? બીજા બધા જોઈ જશે તો? તારા અને મારા માટે શું વિચારશે? સૌમ્ય બોલ્યો અને લીનાએ જવાબ આપ્યો, એ તો તારે જ્યારે તું સરપંચના ઘરે રોકાયો હોય ત્યારે વિચારવાની જરૂર હતી. સૌમ્ય, આજે હવે એ વિચારીને શું કામ? સૌમ્ય આ સાંભળીને ચોંક્યો અને બોલ્યો, કેવી વાત કરે છે લીના તું? હું સરપંચના ઘરે રોકાતા પહેલાં શું કામ વિચારું? અને તું આ કેવી વાતો કરી રહી છે? આ દરમિયાન અજીત અને ગીતની આંખ ખુલી ગઈ હતી. તેમણે જોયું તો સૌમ્ય પરસેવે રેબજેબ હતો અને કોઈને સાથે વાતો કરી રહ્યો હતો. એના પલંગની પાસે તો કોઈ નહોતું, તો સૌમ્ય કોની સાથે વાત કરતો હતો? બંનેએ એકબીજાની સામે જોયું અને સૌમ્ય પાસે આવ્યા, પણ હજી તેઓ પહોંચે તે પહેલાં જ સૌમ્ય અચાનક પલંગ પરથી ઉછળીને નીચે પડ્યો અને પળવારમાં જ એનું પ્રાણ પંખી ઉડી ગયું.
સૌમ્ય ગીતથી ચીસ પડાઈ ગઈ. એની ચીસ સાંભળી લીના અને સાક્ષી અંદરના રૂમમાંથી બહાર આવ્યા. અજીત હજી પણ સૌમ્યના મૃતદેહ પાસે બેસી એને હલબલાવતો હતો. લીના બોલી, અજીત રહેવા દે, નહીં ઉઠે. એને જે કર્યું એ જે પામ્યો છે. ત્રણેય સાંભળી લીના સામે જોઈ રહ્યા. લીનાની આંખો લાળચોળ હતી અને અવાજમાં એક અજીબ કંપન હતું. દોસ્તો, તમારા ભાઈ માટે જલ્દીથી વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. એને કહ્યું, તમને નવાઈ લાગે છે ને કે હું સૌમ્ય માટે આવી વાત કેમ કરું છું? તો સાંભળો, મારું નામ ચંદ્રા છે, સરપંચની એકની એક દીકરી. સૌમ્ય પહેલાં પણ અહીં આવી ચૂક્યો હતો અને મારા ઘરે જ્યાં તમે સૌએ કાલે રાતવાસો કર્યો હતો ત્યાં રોકાયો હતો. મારું રૂપ જોઈ સૌમ્યને હું બહુ ગમી ગઈ અને મને પણ સૌમ્ય ગમી ગયો. થોડા મહિના પહેલાં છેલ્લી રાતે જ્યારે મારા ઘરે રોકાયો હતો ત્યારે મારા બાપુને ખબર પડી ગઈ હતી કે સૌમ્યની નજર મારા પર છે. બાપુએ મને મારા રૂમમાં પૂરી દીધી હતી, પણ બાપુ સૂઈ ગયા પછી સૌમ્યે છાના માના આવીને મારો રૂમ ખોલ્યો અને મને મહેમાનોના રૂમમાં લઈ ગયો. ત્યાં અમે જાણે એકબીજાથી વિખૂટા પડેલા પ્રેમીઓ હોઈએ એમ એકબીજાને ભેટી પડ્યા અને એ રાત અમારા બંનેના એકેની રાત બની ગઈ. તે પછી એ ઘણીવાર આવતો અને બાપુથી છાના માના અમે મળતા. આમ ને આમ એક દિવસ મેં સૌમ્ય આવ્યો ત્યારે કહ્યું કે હું એના સંતાનની મા બનવાના છું. ત્યારે એને મને ઘર નાખવા જણાવ્યું. મારા મોં પર પૈસા ફેંકી ચાલો ગયો. મારા બાપુને જાણ થઈ ત્યારે એ ભાગી પડ્યા અને એમની હાલત જોઈ હું એક રાતે અમારા ઘરની પાછળ આવેલા કૂવામાં કૂદી પડી. મારા મોતથી તો મારા બાપુ સાહેબ ભાંગી પડ્યા અને એક દિવસ મને યાદ કરતા કરતા એ પણ ઈશ્વરને ધામ પહોંચી ગયા. મારો જીવ સૌમ્યમાં હતો. મેં એને પ્રેમ કર્યો હતો અને એને પોતાની વાસના સંતોષવા મારો ઉપયોગ કર્યો. અજીત બોલી ઉઠ્યો, તો પેલા વડીલ દાદા અને સરપંચ દાદા એમને અમે જોયા હતા, એ મારી ઊભી કરેલી માયાજાળ હતી જેમાં તમે સૌ ફસાઈ ગયા. સૌમ્ય જાણતો હોવા છતાં ચૂપ હતો, કેમ કે એના માટે તો હું મરી ચૂકી હતી અને હવે કોઈ જાતની બીક નહોતી. દોસ્તો, જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પણ એને ખબર નહોતી કે મારો જીવ એના માટે જ ભટકતો હતો. લીના અડધી રાત્રે બાથરૂમમાં મોદવા આવી ત્યારે મેં એના શરીર પર કબજો મેળવી લીધો. ગીત યાદ છે? તું સારી એવી વાર સુધી બાથરૂમમાં બારણાને તાકી રહી હતી. આ સાંભળી ગીત સતબંધ થઈ ગઈ. લીના આગળ બોલી, લીનાના શરીર પર કાબુ મેળવી તમને બધાને હું મકાનમાં એટલા માટે લઈ આવી કેમ કે સૌમ્ય મને ઘણી વાર રાતે છાનો માનો અહીં લઈ આવતો અને ઓરડીમાં રહેતા ચોકીદારને પૈસા આપી મકાન ખોલાવી મારે શરીર સાથે રમતો. મારે મારો બદલો લેવો હતો અને એ જ જગ્યાએ સૌમ્યને બોલાવો હતો જ્યાં એને કાયમ સુખ માણ્યું હતું, ત્યાં જ એને મોત આપવું હતું. અજીત, એટલા માટે જ મેં કહ્યું હતું કે સૌમ્ય અંદર આવશે. મને મારી સાથે કરેલા દગાનું દુઃખ નહોતું, પણ મારા બાપુ એની દગાબાજીને લીધે કમોત મર્યા એનીથી મારું હૈયું વલવાતું હતું. મારા બાપુના હત્યારાને મારે છોડવા નહોતો. આજે મારો બદલો પૂરો થયો. મારી આત્માને આજે મુક્તિ મળશે. મારા લીધે તમને ચારેયને તકલીફ પડી તે માટે મને માફ કરજો. કહેતા કહેતા લીના અચાનક જ જમીન પર પડી ગઈ. સાક્ષી એની પાસે દોડી ગઈ. લીના બેભાન થઈ ગઈ હતી. ગીતે ઝડપથી પાણી લાવીને એના ચહેરા પર છાંટ્યું. અજીતે એને ઊંચકીને પલક પર સુવડાવી અને સૌમ્યના મૃતદેહને પણ એક તરફ ખેંચીને સરખો ગોઠવ્યો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. લીનાએ થોડી વારમાં આંખો ખોલી અને આશ્ચર્યથી બોલી ઉઠી, અરે આપણે અહીં ક્યાં આવ્યા? આપણે તો સરપંચના ઘરમાં સૂતા હતા ને. કહેતા એને આસપાસ નજર કરી અને સૌમ્યની લાશ જોતા બોલી ઉઠી, સૌમ્યને શું થયું? એ કેમ આમ જમીન પર સૂતો છે? અજીત બોલ્યો, કંઈ નહીં, એને ઊંઘ આવી ગઈ એટલે ત્યાં જ લાંબો થઈ ગયો. તું તો જાણે છે ને કે સૌમ્ય કેવો બદબજી છે. અને એને સાક્ષી અને ગીતને લીનાને અંદરના રૂમમાં લઈ જવાનું કહ્યું. ત્રણેય યુવતીઓ અંદર ગઈ પછી અજીતે પેલા પુરુષને બોલાવી સૌમ્યના મૃતદેહને થોડે આગળ લઈ જઈ દાટી દીધો. પાછા આવ્યા પછી એને ગીતને બહાર બોલાવી બધી વાત કરી અને તાકીદ આપી કે લીનાને આ વાતની જાણ ન થવા દે. બીજા દિવસે સૌ પાછા ફરવા નીકળ્યા ત્યારે સૌમ્યને સાથે ન જોઈ લીના બોલી, અરે સૌમ્ય ક્યાં છે? અજીતે જવાબ આપ્યો, એ વહેલી સવારે ઘરે જવા નીકળી ગયો. એને કંઈ જરૂરી કામ આવી ગયું હતું. આપણે હવે જ્યાં ફરવા જવું હોય ત્યાં જઈએ. ગીત અને સાક્ષી બોલી ઉઠ્યા, ના, હવે ક્યાંય નથી જવું, ઘરે જઈએ. આમ પણ 3 દિવસનો આપણે ફર્યા જ છે ને.
દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. અને અજીતે તેમની વાત અને ડોકું હલાવી મુખ સંમતિ આપી. ચારેય જણા બોલેરોમાં ગોઠવાયા. પેલો પુરુષ અને એની ઘરવાળી ત્યાં આવીને ઊભા હતા. એમને અજીતે થોડા રૂપિયા આપીને કહ્યું, જે કંઈ બન્યું એ ભૂલી જજો, હવે અહીં કોઈ નહીં આવે. અને એણે બોલેરો અમદાવાદ તરફ જવા માટે રિવર્સમાં લીધી. રસ્તામાં એ વિચારી રહ્યો હતો. આખરે ચંદ્રા સૌમ્યનો જીવ લઈને જ જંપી અને એણે એક દીર્ઘ શ્વાસમાં લીધો. સૌમ્ય જેવા લંપટને અંતિમ ધામ પહોંચાડીને લીના અનોખી શાંતિ અનુભવી રહ્યા હતા. દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો તમારે કોમેન્ટ્સમાં જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી લખી દો. 4 કોમેન્ટ કરવી જ પડશે. વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરજો.